નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને જોયા પછી જેમાં અત્યારે આપણે એક જ સીએલનું ઓએચ દ્વારા વિસ્થાપન, પરંતુ એની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીને કારણે પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા કેમ વધે છે એને જોઈ ગયા. હવે તમારો પ્રશ્ન છે હેલો એરિનની પરંતુ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, જેમાં આપણે ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયાઓ જોવાની છે. હવે આ તમે જે 11મા ધોરણની અંદર બેન્ઝીનની ક્લોરિનેશન એટલે કે હેલોજિનેશન પ્રક્રિયાઓ જે જોઈ છે, અને એ રીતે તમે ક્લોરોબેન્ઝીન બનાવ્યા પછી ક્લોરોબેન્ઝીનની આગળ તમે જે 11મા ધોરણમાં પ્રક્રિયાઓ કરેલી છે તે બધી પ્રક્રિયાઓ અહીંયા આપણે સમજવાની છે અને એ તમને ખ્યાલ છે. એટલે આની અંદર તમારે તાપમાનનો ઉલ્લેખ નથી, પરંતુ ઉદ્દીપક અને જે જગ્યાએ તમારે ડેલ્ટાની નિશાની પાડવાની હોય તેનું તમે ધ્યાન રાખવું પડશે. તો ક્લોરોબેન્ઝીનની વિવિધ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં તમને જે પ્રક્રિયાઓ આપી છે એમાં આપણે ક્લોરિનેશનથી શરૂઆત કરીએ. ક્લોરોબેન્ઝીનનું જ ક્લોરિનેશન તો સ્વાભાવિક છે કે એની અંદર ક્લોરીન વાયુ તમારો પ્રક્રિયક રહેશે અને નિર્જળ FeCl3 ઉદ્દીપક રહેશે. નિર્જળ FeCl3ની હાજરીમાં તમે ક્લોરીન વાયુ સાથે ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા કરશો તો Cl ક્રિયાશીલ સમૂહ છે, એટલે હવે આપણે એટલું તો ખબર જ છે કે એ ઓર્થો પેરા નિર્દેશક અસર ધરાવનારો છે. એટલે હવે જે નવો Cl જોડાશે એ ઓર્થો સ્થાન પર અને પેરા સ્થાન પર જોડાવાથી તમને બે સંયોજનો, જેને આપણે સમઘટકો કહી શકીએ, તેનું મિશ્રણ પ્રાપ્ત થાય. એટલે અહીં તમને મળશે 1,4-ડાયક્લોરોબેન્ઝીન અથવા પેરા ડાયક્લોરોબેન્ઝીન અને 1,2-ડાયક્લોરોબેન્ઝીન અથવા ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન તમને પ્રાપ્ત થાય છે. આ સરળ પ્રક્રિયાઓ છે. કદાચ તમને આ ધારો કે 4 માર્કનો પ્રશ્ન છે તો આમાંથી કોઈ પણ 4 પ્રક્રિયાઓ પૂછી શકાય, 3 માર્કમાં કોઈ 3ને પૂછીને, અથવા તો બીજી પ્રક્રિયા સાથે આને પણ સાથે રાખીને તમને પ્રશ્ન પૂછે અને છેલ્લે પરિવર્તન સ્વરૂપે તો તમારે ધ્યાનમાં રાખવાનું જ છે. બીજી નાઇટ્રેશન પ્રક્રિયા આપી છે ક્લોરોબેન્ઝીનની નાઇટ્રેશન પ્રક્રિયા. તો નાઇટ્રેશન પ્રક્રિયામાં આપણને ખબર છે કે સાંદ્ર નાઇટ્રિક એસિડ તમારો પ્રક્રિયક આવે અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ તમારો ઉદ્દીપક હોય. તો H2SO4ની હાજરીમાં સાંદ્ર HNO3 સાથે તમે ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા કરશો તો NO2 ક્રિયાશીલ સમૂહ તમારો આમાંથી જે બનશે એ ઓર્થો અને પેરા સ્થાન પર જોડાશે. એટલે તમને 1-chloro-2-નાઇટ્રોબેન્ઝીન અને 1-chloro-4-નાઇટ્રોબેન્ઝીન મળે, અથવા ઓર્થો નાઇટ્રોક્લોરોબેન્ઝીન અને પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝીન. આવી રીતે તમને બે નિપજો. અહીંયા એટલું ધ્યાન રાખવાનું, ક્લોરોબેન્ઝીનમાંથી તમને જે પણ તમે આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી કરશો એમાં તમને બે સમઘટકોનું મિશ્રણ, અને એ પણ ઓર્થો પેરા સમઘટકોનું આપણને મિશ્રણ જ મળવાનું છે. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા આપી છે તમને સલ્ફોનેશન. હવે સલ્ફોનેશન પ્રક્રિયામાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની સાથે તમારે SO3 વાયુ હોય, અને આ જે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વત્તા SO3નું મિશ્રણ છે, જેને આપણે ઓલિયમ પણ કહીએ, ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ પણ કહીએ, જેને તમે ફ્યુમિંગ H2SO4 થી પણ દર્શાવી શકો છો. એટલે આમાંથી ગમે તે તમે લખી શકો. બુકમાં આપણને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જ આપ્યો છે એટલે આપણે અત્યારે એ પ્રમાણે લઈએ છીએ. તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં તમારે એને ગરમ કરવાનો છે. અહીંયા ડેલ્ટા નિશાની આપી છે. તો આમાં તમારો SO3H ક્રિયાશીલ સમૂહ છે એ ઓર્થો અને પેરા સ્થાન પર જોડાવાનો. એટલે એ આધારે તમને અહીંયા ઓર્થો પર SO3H જોડાવાથી તમને 2-ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ, કારણ કે હવે ક્રિયાશીલતા તમારી SO3H ની Cl કરતાં વધી જાય એટલે તમારું બેન્ઝીન સલ્ફોનિક એસિડ મુખ્ય સંયોજન છે, અને Cl તમારો છે એની સાથે જોડાયેલો ક્રિયાશીલ સમૂહ આધારે નામકરણ કર્યું. અથવા બીજું નામ લખવું હોય તો ઓર્થો ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ થાય. એવી રીતે અહીંયા 4-ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ અથવા પેરા ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ લખાશે. તો આ થઈ તમારી સલ્ફોનેશન પ્રક્રિયાની વાત. ચોથી પ્રક્રિયા છે તમારી ફિડલક્રાફ્ટ, એમાં આલ્કાઇલેશન. ફિડલક્રાફ્ટ પ્રક્રિયા છે એની અંદર આપણે આલ્કાઇલેશન અને એસાઇલેશન બંનેને સમજીએ છીએ. એટલે આપણે પહેલી આપી છે એ આલ્કાઇલેશન છે, અને આલ્કાઇલેશનમાં આપણને ખબર છે કે આપણે હેલો આલ્કેન છે એની નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં તમારે પ્રક્રિયા કરવાની હોય. તો ક્લોરોબેન્ઝીનની હેલો આલ્કેનમાં અહીંયા આપણે અત્યારે લીધો છે ક્લોરોમિથેન. તો ક્લોરોમિથેનની નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો એમાંથી તમને ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇનનું મિશ્રણ મળશે. કારણ કે CH3 સમૂહ છે તમારો એ ઓર્થો અને પેરા સ્થાન પર જોડાશે. એટલે આ પ્રમાણે તમને ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇનનું મિશ્રણ પ્રાપ્ત થાય.
ધારો કે તમે ક્લોરોમિથેનને બદલે ક્લોરોઇથેન લેશો તો અહીંયા તમારો C2H5 ક્રિયાશીલ સમૂહ જોડાશે અને C2H5 ક્રિયાશીલ સમૂહને આપણે ઇથાઇલ બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. તો તે સમયે તમારે નામકરણ કરશો તો ઓર્થોક્લોરો ઇથાઇલ બેન્ઝીન, પેરાક્લોરો ઇથાઇલ બેન્ઝીન અથવા IUPAC નામ પ્રમાણે જાઓ તો ક્લોરો છે એમાં C અને ઇથાઇલમાં E આવે એટલે તમે નામ લખશો તો તમારે નામકરણમાં 1 ક્લોરો 2 ઇથાઇલ બેન્ઝીન અને અહીં લખશો તો 1 ક્લોરો 4 ઇથાઇલ બેન્ઝીન, આ રીતે નામકરણ કરવું પડશે. અહીંયા IUPAC નામ જ લખવું એ જ મહત્વનું નથી, કારણ કે તમે કોઈ પણ નામ લખી શકો. હા, તમને નિપજ પરિવર્તનના નિપજ સ્વરૂપે નામ આપ્યું હોય તો તે વખતે તમને ખ્યાલ હોવો જોઈએ કે આનું નામ આ પણ લખાય. એટલે હું તમને જે પણ નામ શક્ય બનતા હોય એ તમને નામ અહીંયા કહી દઉં છું. તો આ થઈ આલ્કાઇલેશન પ્રક્રિયા, જેમાં આપણે અત્યારે માત્ર ક્લોરોમિથેન સાથે કરી, પરંતુ આપણને ખબર છે કે આમાં તમે ક્લોરોઇથેન પણ લઈ શકો. તો તે વખતે તમારા CH3 ની જગ્યાએ C2H5 અહીંયા જોડાય, એ ધ્યાનમાં રાખવાનું છે. પાંચમી તમારી પ્રક્રિયા છે ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. એસાઇલેશન પ્રક્રિયા છે જેમાં તમારો CH3CO ક્રિયાશીલ સમૂહ આપણે અહીંયા જોડવાનો હોય અને આ CH3CO ક્રિયાશીલ સમૂહ છે અથવા એની જગ્યાએ તમે RCO અથવા ARCO તરીકે પણ દર્શાવી શકો. તો એના માટે આપણો મુખ્ય પ્રક્રિયા જે લઈશું ક્લોરોબેન્ઝીન સાથેની પ્રક્રિયા માટેનો, એ તમારો કાં તો તમે બેન્ઝોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ આ બેની સાથે તમે પ્રક્રિયા કરી શકો છો. અહીંયા બુકમાં તમને અત્યારે એસિટાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા આપી છે. તો ક્લોરોબેન્ઝીનની એસિટાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો એટલે એમાંથી તમારો COCH3 ક્રિયાશીલ સમૂહ છે એ ઓર્થો અને પેરા સ્થાન પર જોડાય. એટલે તમને જે નિપજ મળી બેન્ઝીન રિંગ પર COCH3 આ પ્રમાણે જોડાયા, જે તમારી નિપજ છે ઓર્થોક્લોરો એસિટોફિનોન. અને પેરા સ્થાન પર જોડાશે તો પેરાક્લોરો એસિટોફિનોન થાય. હવે એની જગ્યાએ જો અહીંયા તમે C6H5COCl જેને આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ, આ એસિટાઇલ ક્લોરાઇડ છે એટલે તમને એસિટોફિનોન મળ્યો, એની જગ્યાએ તમે બેન્ઝોઇલ ક્લોરાઇડ લેશો C6H5COCl તો અહીંયા તમારે C6H5 આ ક્રિયાશીલ સમૂહ તમારો જોડાશે. અને C6H5 ના લખવાય તો તમે બેન્ઝીન રિંગ પણ દર્શાવી શકો છો, CO ની સાથે બેન્ઝીન રિંગ એટલે બે બેન્ઝીન રિંગ થાય. અને એ તમારો જે સંયોજન થયું, જેવી રીતે આ એસિટોફિનોન છે એવી રીતે એ બેન્ઝોફિનોન કહેવાય. તો ઓર્થોક્લોરો બેન્ઝોફિનોન અને પેરાક્લોરો બેન્ઝોફિનોન મળે. આ તમને વધારાનું એટલે કહું છું કે તમને ખાલી ખ્યાલ આવે. અને આપણે તમારી રાસાયણિક પ્રક્રિયાઓ પૂરી થયા પછી જે વધારાની પ્રક્રિયાઓ છે અથવા તો પ્રક્રિયાઓ જે તમે શીખ્યા છો એમાં જ બીજી અન્ય તમારા પ્રક્રિયકો લઈને પ્રક્રિયા થાય તો નિપજ કઈ મળે એ પણ તમને ખ્યાલ આવે. કારણ કે ચેપ્ટર પ્રમાણમાં ઘણું નાનું છે એટલે તમને બધી જ પ્રક્રિયાઓ છે એનો આની અંદર સમાવેશ નથી કર્યો, પરંતુ બાહ્ય પરીક્ષાની અંદર સ્વાભાવિક છે કે એ સિવાયની પ્રક્રિયાઓ આધારિત પણ તમને પ્રશ્નો પૂછાતા હોય તો એને પણ આપણે છેલ્લે જોઈશું. તો આ થઈ તમારી ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેમાં તમે ક્લોરિનેશન કરી અને Cl સમૂહ જોડી અને ડાયક્લોરોબેન્ઝીન મેળવ્યા, નાઇટ્રેશન કરી અને ક્લોરોનાઇટ્રોબેન્ઝીન મેળવ્યા, સલ્ફોનેશન કરી અને ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ નિપજ મેળવી. ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશનથી તમે ક્લોરોટોલ્યુઇન અને એસાઇલેશન પ્રક્રિયાથી તમે ક્લોરોએસિટોફિનોન અથવા ક્લોરોબેન્ઝોફિનોન. ટૂંકમાં અત્યારે મેં તમને ખાલી કયા સંયોજન મળે છે તે સમજાયું, પણ આપણને ખ્યાલ છે કે આમાં તમને ઓર્થો અને પેરા બે સમઘટકોનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે તમારી આ 5 પ્રક્રિયાઓ છે સરળતાથી તમને આવડે એવી છે. પ્રક્રિયા લખીને તૈયાર કરી નાખજો. ત્યાર પછી છે આપણી હેલો એરિનની ફિટિંગ પ્રક્રિયા. આ તમારી 2 માર્કની ટૂંક નોંધ છે એવું સમજી લો. 2 માર્કમાં તમને પૂછાશે કે ભાઈ સમજાવો ફિટિંગ પ્રક્રિયા. હવે ફિટિંગ પ્રક્રિયા તો સામાન્ય રીતે હેલો એરિનની શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા સમાનધર્મી સંયોજનો મળે આ પ્રક્રિયાને ફિટિંગ પ્રક્રિયા કહેવાય. સમાનધર્મી સંયોજનો એટલે તમે લોકો 10માં પણ ભણ્યા છો, 11માં પણ આપણે આવી ગયું કે સમાનધર્મી શ્રેણીની અંદર તમે સામાન્ય સૂત્ર સમાન લખો. એટલે ધારો કે અહીંયા હવે આપણે વુડ્સ પ્રક્રિયા તમે ભણ્યા છો
અને વુડ્સ પ્રક્રિયા એ હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા જે તમે આ જ પરિસ્થિતિમાં કરી છે સોડિયમ ધાતુની હાજરીમાં શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી છે, જેમાં તમે જોયું હતું કે જેટલા કાર્બન ધરાવતો તમારો હેલો આલ્કેન હોય તેનાથી બમણા કાર્બન ધરાવતો તમને આલ્કેન એટલે કે હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય. બસ આ પણ એ જ છે, પરંતુ હેલો એરિન સાથેની પ્રક્રિયા છે એટલે તમને ત્યાં વુડ્સ નામ નથી આપ્યું, એને બદલે ફિટિગ નામ આપ્યું છે. અને એ આધારે અહીંયા તમને જે આપ્યું કે ભાઈ સમાનધર્મી શ્રેણીના સંયોજનો એટલે સમાનધર્મી સંયોજનો પ્રાપ્ત થાય એટલે તમને હાઇડ્રોકાર્બન મળે અને તમારું જે છે એને આધારે તમે એનું સામાન્ય સૂત્ર દર્શાવી શકો એ પ્રકારના સંયોજનો પ્રાપ્ત થાય છે. તો અહીંયા ક્લોરોબેન્ઝિનની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા તમને બમણા કાર્બન ધરાવતું, હવે અહીંયા બમણા કાર્બન ધરાવતું એટલે બેન્ઝિન રિંગ તો રહેવાની જ, પરંતુ ડબલ થઈ જાય એટલે તમને બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ આ પ્રકારની નીપજ મળે. આમાં પણ તમારે જરૂર નથી કે આ બેને જોડવા, તમે આને આડું કરી અને એકબીજાની સામસામે આ રીતે પણ દર્શાવી શકો છો, જે તમને 11મા ધોરણની અંદર જે બંધારણ આપેલું એ રીતે પણ દર્શાવી શકાય. અહીં પણ તમે દર્શાવો. ટૂંકમાં તમને બે બેન્ઝિન રિંગ છે એના એક કાર્બન એકબીજા સાથે જોડાયેલો હોય એ પ્રકારની આ નીપજ પ્રાપ્ત થાય. તો એક બેન્ઝિન રિંગમાંથી બે બેન્ઝિન રિંગ તમને મળે તો સ્વાભાવિક છે કે તમારે એના માટે 2 મોલ ક્લોરોબેન્ઝિન લેવો જ પડે. તો 2 મોલ ક્લોરોબેન્ઝિનની 2 મોલ સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા તમને આ રીતે ડાયફિનાઇલ અથવા બાયફિનાઇલ નીપજ પ્રાપ્ત થાય છે અને NaCl તમારો વધારાનો દૂર થયો. તો ફિટિક પ્રક્રિયા વુડ્સ પ્રક્રિયાને મળતી આવે છે. ફેર એટલો જ છે કે વુડ્સ પ્રક્રિયામાં તમારે હેલો આલ્કેન લેવાનો, જ્યારે ફિટિક પ્રક્રિયા આવે તો હેલો એરિન લેવાનો. બાકી તમને નીપજ જ પ્રમાણે પ્રાપ્ત થશે. બીજી પ્રક્રિયા છે ત્યાર પછીની વુડ્સ ફિટિક પ્રક્રિયા સમજાવો. એટલે હવે અહીંયા જુઓ, વુડ્સ પ્રક્રિયાનો ઉલ્લેખ પણ આવ્યો અને ફિટિક પ્રક્રિયાનો ઉલ્લેખ પણ આવ્યો. એટલે અહીંયા તમારે હેલો આલ્કેન પણ આવશે અને હેલો એરિન પણ આવશે. અને હેલો આલ્કેન અને હેલો એરિનમાં જેટલા કાર્બન હશે એ બંને ભેગા થઈને તમને તે પ્રકારની નીપજ પ્રાપ્ત થાય. એટલે અહીંયા તમારે 2 પ્રક્રિયાઓ ભેગી કરી અને એનાથી નીપજ કયા પ્રકારની મળે છે એને સમજવાની છે. આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડના મિશ્રણની શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ એરિન મળે છે. આલ્કાઇલ એરિન જે આપણે આગળ એરાઇલ આલ્કાઇલ હેલાઇડ જે જોઈ ગયા હતા એમાં આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહમાંથી એક હાઇડ્રોજન તમારો છે એ હેલોજન દ્વારા વિસ્થાપન થાય તો તમને જે નીપજ મળે એનો પ્રક્રિયક તમારો છે એ તમારો થયો. આલ્કાઇલ એરિન એટલે તમને ટોલ્યુઇનનો ઉલ્લેખ કર્યો, જેમાં અહીંથી H દૂર થાય તો હેલોજન જોડાઈ શકે, તો આપણને ટોલ્યુઇન મળે છે. હવે આ પ્રકારની નીપજો તમારી છે એ વુડ્સ ફિટિક પ્રક્રિયામાં થાય. તમને 2 માર્કમાં ટુકડોનું પૂછાય એટલે તમારે વાક્ય રચના દ્વારા વ્યાખ્યા અથવા તો પ્રક્રિયા કોને કહેવાય એ તમારે સમજાવવાની અને એની અંદર તમારે પછી એને ઉદાહરણ દ્વારા, કોઈ પણ એક ઉદાહરણ, હવે સ્વાભાવિક છે કે તમે આ જ ઉદાહરણ આપવાના છો એટલે ઉદાહરણ દ્વારા તમારે એને પછી લખવાનું. તો 2 માર્ક તમારા એ પ્રમાણે તમને મળે. તો અહીંયા આપણે કોને કહેવાય એ જોઈ લીધું. આની અંદર આલ્કાઇલ હેલાઇડ, તો અહીંયા આપણે પ્રક્રિયકમાં લીધો ક્લોરોબેન્ઝિન અને આલ્કાઇલ હેલાઇડ એટલે પ્રક્રિયકમાં લીધો તમે ક્લોરોમિથેન અને એરાઇલ હેલાઇડ જેમાં તમે લીધો ક્લોરોબેન્ઝિન. હવે એનું મિશ્રણ છે સોડિયમ ધાતુ સાથે. તો અહીંયા સોડિયમ ધાતુનો ઉલ્લેખ થાય પરંતુ એ તમારું અંદર પ્રક્રિયાની અંદર જે વપરાશે એ લખાણ આપણે વાક્ય રચનાની અંદર છે સોડિયમને આપણે અહીંયા આ રીતે દર્શાવી દઈએ અને એ પણ 2 મોલ લખીશું. કેમ એ તમે સમજ આવશે. તો સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં તમે પ્રક્રિયા કરો છો તો એમાંથી તમને ટોલ્યુઇન મળ્યો એટલે આલ્કાઇલ એરિન મળ્યો. આ તમારી વુડ્સ ફિટિક પ્રક્રિયા થઈ. ક્લોરોબેન્ઝિન અને ક્લોરોમિથેન બંને પાસેથી તમારા Cl છે એ બંને Clનું અહીંયા વિસ્થાપન કરશે અને આ CH3 તમારો છે એ આ બેન્ઝિન રિંગ સાથે જોડાય એટલે તમને ટોલ્યુઇન મળ્યો. અહીંનો Cl અને અહીંનો Cl બંને તમારા Cl છે એ સોડિયમ સાથે સંયોજાઈને NaCl આપે તો બંને જગ્યાએથી Cl દૂર થાય તો તમને 2 મોલ NaCl મળે. આ પ્રમાણે તમે દર્શાવી શકો. બુકની અંદર જે છે એની અંદર મેં તમને જે સુધારો છે એ દર્શાવી દઉં છું. તમે એ રીતે લખશો તો પણ ચાલશે કારણ કે બુકમાં છે એટલે આપવું પડે, પરંતુ છતાં આપણે જે છે એ સાચું દર્શાવીએ તો તમે પણ ગૂંચવો નહીં એટલા માટે. હવે અહીંયા
ક્લોરોબેન્ઝિનની ક્લોરોમિથેન સાથે પ્રક્રિયા કરી એની જગ્યાએ ક્લોરોઇથેન આવે, CH3CH2Cl હોય તો ફેર કયો પડવાનો? CH3 ની જગ્યાએ અહીંયા તમને મળશે CH2CH3 અથવા C2H5. એટલે આ નિપજ તમારી થઈ ગઈ હવે ઇથાઇલ બેન્ઝિન. ટોલ્યુની જગ્યાએ તમને ઇથાઇલ બેન્ઝિન મળશે. તો તમને આવી પ્રક્રિયા માત્ર તમને ખાલી પ્રક્રિયા પૂર્ણ કરવાના સંદર્ભમાં આવે તો એક સ્ટેપ તમારું આ હોઈ શકે, તમને ખ્યાલ આવવો જોઈએ. તમને પ્રક્રિયા પૂર્ણ કરવાના આધારે પણ વાક્યરચના આપીને કઈ નિપજ મળશે એવું પણ પૂછાય છે. અને છેલ્લે કઈ નહીં તો આપણે 2 માર્કની અંદર આ 2 ટૂંક નોંધો તમારી ફિટિંગ પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને એની સાથે સાથે તમારે વુડ્સ પ્રક્રિયાને પણ ધ્યાનમાં લેવાની, કારણ કે એ આ 3 પ્રક્રિયાઓ છે એ લગભગ એકબીજા સાથે મળતી આવે છે. માત્ર તમને ખ્યાલ હોવો જોઈએ વુડ્સ પ્રક્રિયામાં હેલો આલ્કેન અને ફિટિંગ પ્રક્રિયામાં હેલો એરિન છે, અને વુડ્સ ફિટિંગ 2 ભેગી કરો તો એ તમારી હેલો આલ્કેન અને હેલો એરિનનું મિશ્રણ થશે. 10મા ચેપ્ટરની અંદર તમારી બુકની અંદર જે પ્રક્રિયાઓને જે ટોપિક છે તે આધારે આપણે હેલો આલ્કેન અને હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ સાથે એને આપણે પૂર્ણ કર્યા. પરંતુ મેં તમને વચ્ચે કહ્યું હતું કે આપણે કેટલીક વધારાની પ્રક્રિયાઓને પણ સમજવાની છે, તો એ હવે હું તમને પહેલા સ્પષ્ટ કરી દઉં. ત્યાર પછી આપણે છેલ્લો ટોપિક જે તમારો બાકી છે એના પર જઈશું. તો શરૂઆત SN1 અને SN2 પ્રક્રિયાની સરખામણીથી આપણે કરીએ છીએ. એમ તો મેં તમને તફાવત ત્યાં સમજાવી જ દીધો હતો, પરંતુ ત્યાર પછી આપણે ધારણ, વ્યુત્ક્રમણ અને રેસિમીકરણ ભણ્યા. એ કેમ આપ્યું છે એ પણ મેં તમને થોડુંક હિન્ટ આપેલી. અહીંયા આપણે એને પણ સાથે સ્પષ્ટ કરીશ કે કેમ એ તમને ટોપિકો સમજાવવામાં આવ્યા હતા. તો અત્યારે આપણે ફરી માત્ર અને માત્ર એની જે ક્રિયાવિધિ એટલે કે જે પ્રક્રિયા સમીકરણ છે એના પરથી એમાં તફાવત તમે કયો સમજી શકો છો એ આપણે અહીંયા સમજવાનું છે. એટલે તમને તફાવતના મુદ્દા પણ સાથે સાથે ખ્યાલ આવતા જશે. તો શરૂઆત આપણી SN1 પ્રક્રિયાથી કરીએ છીએ, જેમાં મેં તમને અહીંયા 2 બ્રોમો બ્યુટેન લીધો છે, CH2H5. એટલે તમે અહીંયા CH2CH3 લખી શકો, પછી C, એની સાથે H, Br અને એક CH3 છે. એટલે કુલ 4 કાર્બન વાળો બ્યુટેન છે ને એમાં બીજા કાર્બન પર આપણે Br જોડે એટલે 2 બ્રોમો બ્યુટેન. એટલે આ તમારો છે એ દ્વિતીયક હેલો આલ્કેન છે. આપણે તૃતીયક હેલો આલ્કેન લેવાનો છે પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ દર્શાવવા માટે. પણ અહીં મારે તમને બીજો એક મુદ્દો પણ આમાં સમજાવવો છે, એટલે પર્પઝ મારો અલગ છે, એટલે મેં દ્વિતીયક હેલો આલ્કેન લીધો છે. હવે એની પ્રક્રિયા આપણે SN1 પ્રક્રિયા કરીએ છીએ. તો SN1 પ્રક્રિયામાં જો શરૂઆતમાં તમે માત્ર અને માત્ર આપણો જે પ્રક્રિયક છે એ જ લીધો છે, જેને બુકમાં S એટલે સબસ્ટ્રેક્ટ તરીકે પણ ઓળખાવે છે, એટલે પ્રક્રિયક છે તમારો હેલો આલ્કેન. પ્રથમ તબક્કો તમારો પ્રતિવર્તી છે, ધીમો છે, જેમાં માત્ર અને માત્ર તમારો CX બંધ એટલે CBr બંધ તૂટી Br- છૂટો પડે અને તમારો કાર્બન અને બ્રોમિન વચ્ચેનો જે સહસંયોજક બંધનું યુગ્મ બ્રોમિન મેળવી લેશે. એટલે કાર્બન પોતે ઇલેક્ટ્રોનની ઉણપવાળો થશે, એટલે ધન વીજભારિત થયો, જેને આપણે કાર્બોકેટાયન કીધો. તો તમને પ્રથમ તબક્કામાં CX બંધના વિભાજનથી કાર્બોકેટાયન મળે છે, એ પણ તમે સમજ્યા. હવે આ કાર્બોકેટાયન માંથી હવે આપણી નિપજ મેળવવાની છે. તબક્કો બીજો શરૂ થાય, એ પ્રતિવર્તી નથી, ખૂબ જ ઝડપી છે, કારણ કે હવે કાર્બોકેટાયન સાથે તમારો ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી આયન તમારો જે જોડાવાનો છે, અહીંયા આપણે OH- લીધો છે એટલે આપણને આલ્કોહોલ મળશે. તો OH તમારો ઝડપથી કાર્બોકેટાયન સાથે હુમલો કરશે અને હુમલો કરીને તમને એમાંથી નિપજ આપશે. તો આ નિપજની શક્યતા એના હુમલાને આધારે જે જોડાણ છે એ જોડાણ 2 પ્રકારના છે, એ આધારે નિપજની પણ 2 શક્યતાઓ છે. શક્યતાઓ એટલે તમને મળે જ છે. આ OH તમારો જમણી બાજુ પણ હુમલો કરી શકે છે અને ડાબી બાજુ પણ હુમલો કરી શકે. જમણી બાજુ હુમલો કરવાથી તમને નિપજ મળી, એમાં OH જુઓ જમણી બાજુ જોડાયો, અને ડાબી બાજુ હુમલો કરવાથી નિપજ મળી, એમાં તમારો ડાબી બાજુ છે. બાકીના એ તમારા સમૂહ છે એ બધા એના જ છે. તો તમને બીજા તબક્કાને અંતે જે નિપજ મળી એ નિપજમાં અહીં તમારે હવે જે સમજવાનું છે તે કે આ તમારો કાર્બન છે એની સાથે જોડાયેલા 4 પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જુદા છે. એટલે આ તમારો કિરાલ કાર્બન છે, એટલે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવનારો છે, ધ્રુવિત પ્રકાશનું કોણાવર્તન કરનારો છે.
હવે તમને એક નીપજ આ મળે અને બીજી નીપજ આ મળે તો આ બંને નીપજોને તમે માત્ર વચ્ચે તમે તૂટક રેખા, જેને આપણે અરીસો ગણીએ, તો મૂળ વસ્તુની સામે તમને પ્રતિબિંબ મળ્યું એવું થશે. જેમાં આને આપણે ડેક્સ્ટ્રો સ્વરૂપ ગણીએ તો આ એનું લીવો સ્વરૂપ થયું. તો આ તમારા બે પ્રકાશીય સમઘટકો થયા અને એનું નામ આપણે કોમન, બંનેનું નામ તો એક જ થવાનું, બ્યુટેન 2-ઓલ થશે. તો તમને SN1 પ્રક્રિયાને અંતે તમને જે નીપજ મળી એ નીપજ જો તમારો મૂળ પ્રક્રિયક પ્રકાશ ક્રિયાશીલ હોય તો તમને પ્રક્રિયાને અંતે તેના બે સમઘટકોનું 50-50નું મિશ્રણ એટલે રેસિમિક મિશ્રણ પ્રાપ્ત થાય એ આપણે સમજી શકીએ. એટલે વાક્યરચના તમારી છે સમજાવવા માટે. એમાં પણ જુઓ, જેવો તમારો અહીંથી બીઆર છૂટો પડ્યા પછી OH જોડાવાની ઘટના, તો બીઆરની જગ્યાએ જ OH જોડાયો. પહેલીમાં સમજો તો આ માત્ર ધારણ પ્રક્રિયા થઈ. બીજામાં જુઓ, બીઆરથી વિરુદ્ધ જગ્યાએ OH જોડાયો તો આ તમારી વ્યુત્ક્રમણ ઘટના થઈ. તો ધારણ, વ્યુત્ક્રમણ અને બંને પાછા તમને એક જ જગ્યાએ મિશ્રણ સ્વરૂપે પ્રાપ્ત થયા એટલે રેસિમીકરણ પણ તમારું આમાં જ આવી જાય. એટલે SN1 પ્રક્રિયાથી તમને જો તમારો મૂળ પ્રક્રિયક હેલો આલ્કેન જો પ્રકાશ ક્રિયાશીલ હોય તો તમને પ્રાપ્ત થતી નીપજ રેસિમિક મિશ્રણ સ્વરૂપે પ્રાપ્ત થાય છે એવું સમજી શકાય. અને એટલા માટે આપણે આ મેં તમને આ રીતે સમજાયું છે. ચાલો એની જગ્યાએ આપણે હવે SN2 પ્રક્રિયાની વાત કરીએ. તો SN2 પ્રક્રિયામાં મેં પ્રાથમિક હેલો આલ્કેન ક્લોરોમિથેન લીધો છે અને ક્લોરોમિથેનની હું જ્યારે પ્રથમ તબક્કે પ્રક્રિયા કરું છું તેમાં મેં +OH- ન્યુક્લિયોફાઇલ પણ અહીં મેં લઈ જ લીધો છે. અહીંયા OH- નથી, અહીંયા OH- પણ લીધો. તો અહીંયા તમને પહેલી જ વસ્તુ અહીં ખ્યાલ આવે કે અહીં તમે તૃતીયક હેલો આલ્કેન સાથેની પ્રક્રિયા પહેલી દર્શાવી, અહીંયા પ્રાથમિક હેલો આલ્કેન સાથે દર્શાવી, અહીંયા તમારે મૂળ તમારો જે હેલો આલ્કેન પ્રક્રિયક છે એ જ પ્રક્રિયામાં ભાગ ભજવે છે. તમારો જે ન્યુક્લિયોફાઇલ છે એની સાંદ્રતાનો આધાર પ્રક્રિયાના વેગ પર નથી, એટલે કે એ ભાગ ભજવતો નથી. એટલે તમારી આ એક આણ્વીય પ્રક્રિયા થઈ. જ્યારે અહીં તમે પ્રક્રિયક અને ન્યુક્લિયોફાઇલ બંનેને અહીંયા પ્રથમ તબક્કે લઈ લીધા છે એટલે બંને પ્રક્રિયામાં ભાગ ભજવે છે. એટલે આ તમારી દ્વિઆણ્વીય પ્રક્રિયા થઈ. એમાં જુઓ, જે તમારો કાર્બન જેની સાથે હેલોજન ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે એની સાથે બીજા 3 H પણ છે. જેવો OH એની સાથે જોડાશે એટલે તમારા 3 H હેલોજન જે બાજુએ જોડાય છે તેનાથી દૂર ખસે, એક જ સમતલમાં આવે. તે સમયે હેલોજનની તદ્દન વિરુદ્ધ દિશામાં OH જોડાયેલો હોય અને આ પ્રકારે તમને જે સંયોજન પ્રાપ્ત થયું એ એની સંક્રાંતિ અવસ્થા, કારણ કે કાર્બનની સંયોજકતા 4 છે એને બદલે અહીંયા તમારી 5 સંયોજકતા. ભલે આ આંશિક તૂટવાની ને આંશિક જોડાવાની ઘટના દર્શાવતો હોય પરંતુ 5 સંયોજકતા વાળી આ તમારી અવસ્થા સંક્રાંતિ અવસ્થા કીધી. ક્ષણિક છે, બહુ લાંબા સમય માટે આ અવસ્થામાં ન રહે, કારણ કે જોડાણ થવાની સાથે સાથે જ આ બંધ તમારો તૂટી Cl દૂર થાય અને OH તમારો મજબૂતીથી જોડાય. અને આ અવસ્થા ક્ષણિક છે એટલા માટે જ આપણે એક જ તબક્કામાં તમને સીધી આ જ નીપજ મળે. માત્ર આપણે આ સમજવા માટે કે અંદર ઘટના શું બને છે ક્ષણિક પણ, એના માટે અહીંયા આપણે આ જોવાનું. અને નીપજ તમને મળે છે ત્યારે નીપજમાં તમે જોઈ શકો છો કે Cl જે જગ્યાએ જોડાયો હતો તેની તદ્દન વિરુદ્ધ બાજુએ OH જોડાયો છે અને OHના જેમ C સાથેનો બંધ તમારો મજબૂત બનતો જાય તેમ H તમારો છે એટલે 3 H તમારા છે એ X તરફ બુકમાં લખ્યું છે એ પ્રમાણે કે Cl તરફ ખસી અને જો આ સ્થાન જે આ ડાબી બાજુ હતું એ જમણી બાજુએ મેળવી લીધા અને OH તમારો છે એ Cl અહીંયા જમણી બાજુ હતું એની વિરુદ્ધ ડાબી બાજુએ ગોઠવાયો. તો અહીં તમને SN2 પ્રક્રિયામાં જે નીપજ મળે છે એ નીપજ તમારો મૂળ જે પ્રક્રિયક છે એનાથી તદ્દન વિરુદ્ધ વિન્યાસ ધરાવતો મળે એટલે વ્યુત્ક્રમણ થયું છે એવું સમજી શકાય. જ્યારે આમાં તમને ધારણ અને વ્યુત્ક્રમણ બંને ઘટનાઓ દર્શાવેલી છે અને એનું મિશ્રણ એટલે રેસિમીકરણ પણ છે. જ્યારે SN2 પ્રક્રિયામાં માત્ર અને માત્ર વ્યુત્ક્રમણ થાય છે. તો તમને આ બંને વસ્તુ સ્પષ્ટ ખ્યાલ આવી જાય, એની સાથે તમે તફાવતના મુદ્દા પણ લઈ શકો. એટલા માટે મેં પહેલા તમને આ સમજાયું અને મારે ખાસ તમને ધારણ, વ્યુત્ક્રમણ અને રેસિમીકરણ શું છે, કેવી રીતે સમજવાનું છે એને પણ આપણે સ્પષ્ટ થઈ જાય એટલા માટે મેં આ ફરી ટોપિક તમારો લીધો છે.